તો લાંબા વિરામ બાદ આણંદમાં ફરી એકવાર મેઘાની ધબધબાટી। ત્યારે મોડી રાત્રિના અચાનક સમગ્ર પંથકના વાતાવરણમાં આવ્યો પલટો। તો કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાયું તો ધોધમાર વરસાદ પણ ખાબક્યો। ત્યારે આણંદ સહિત વિદ્યાનગર, કરમસદ, બાકરોલ પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો। ત્યારે ગ્રામ્ય વિસ્તારો પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। મહત્વના સમાચાર આણંદથી કહી શકાય। ત્યારે આણંદમાં લાંબા વિરામ પછી ફરી એકવાર મેઘાએ ધબધબાટી બોલાવી છે। ત્યારે મોડી રાત્રિના અચાનક સમગ્ર પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો। ત્યારે કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાયું હતું તો ધોધમાર વરસાદ પણ ખાબક્યો। ત્યારે આણંદ સહિત વિદ્યાનગર, કરમસદ, બાકરોલ પંથકમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો। ત્યારે ગ્રામ્ય વિસ્તારો પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો। મહત્વના સમાચાર આણંદથી કહી શકાય। ત્યારે આણંદમાં પણ વાતાવરણમાં રાત્રે અચાનક પલટો આવ્યો। ત્યારે લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘાએ ધબધબાટી બોલાવી। ત્યારે મોડી રાત્રિના અચાનક સમગ્ર પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઈ ગયો। ત્યારે ધોધમાર વરસાદ પણ ખાબક્યો હતો। તો આણંદ સહિત વિદ્યાનગર, કરમસદ, બાકરોલ પંથકમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં હવે ખુશીનો માહોલ છવાયો।